દીકરાનો મારનાર શ્રેષ્ઠ વાર્તા. સત્ય ઘટના પર આધારિત અવશ્ય વાંચો. દેવળિયા ગામના જાંપામાં ફાગણ વદ એકમને પ્રભાતે ધૂળેટી રમાઈ રહી છે. વચ્ચે દરબાર મંદોદર ખાનનો 8 વર્ષનો દીકરો અને કોરે મોડે ગામ આખાના હેડીના જુવાનો છે. આગલે દિવસે હુતાશણીનું પરબ હતું એટલે લીલા પીળા ને કેસરિયા રંગમાં સૌ ગરકાવ હતા. તમામને અંગે પચરંગી છાંટાણા દીપતા હતા. પણ આજ તો પડવો એટલે ઘેરૈયો માંજા છાંટી ગયા છે. ગાંડીતુર બનીને ગારો માટી છાણ જેવી ગંદી વસ્તુઓ એકબીજાને રોડવામાં ગુલતાન છે. ધૂળેટીનું તો પરબ જ મૂળ ગાંડું અને એમાંય ગામડાની ધૂળેટી કાળો કોપ. એલા ભાઈઓ કોક ઉજળે લુગડે મહેમાન વયો આવે. એક ઘેરૈયાઓ પાદરમાં નજર નાખીને ચસકો કર્યો. ત્યાં તો સૌ ઘેરૈયાની મીટ મહેમાન પર મંડાય. એલા મહેમાનને કોઈ છાંટશોમાં? બીજાએ મનમાન કહ્યું. અરે મહેમાનને તે કાંઈ રોડ્યા વગર રહેવાય? મહેમાન ક્યાંથી હાથ આવે? સાચું સાચું, મહેમાનને રોડો ગોઠિયા માંગો રોડો એવા રીડિયા ઉઠ્યા અને ઘેરૈયાએ મુસાફર સામે દોટ દીધી. દોરો બસ્તા જેવો પાસાબંધી કેડિયું પગને કાંઠે 3 ડોરણાવાળી પગથી ચોરની ઉપર બગસરાની ઘરડી ગોળની પછેડીની ભેટ અને બગલમાં દબાવેલી એક ફાટેલ તૂટેલ મ્યાનવાળી તલવાર. કેડે કોઈક કાળા તળની જૂની કટાડી એવો દાઢી મૂછના ગાઢ કતરવાળો મહેમાન ચાલ્યો આવે છે. વસંત ઋતુમાં વણવગડે આંબાના મોડમાંથી વછૂટતી ફળમો લેતો કેસુડાના ફૂલની ચૂંદડી જાણે વનરાઈએ ઓઢી લીધી હોય એવા શણગાર જોતો, છતાં પોતાને તો હુતાશણીનો જરાય ઉલ્લાસ નથી. એવો એ આદમી જે ઘડીએ ઘેરૈયાને લગોલગ આવે તેવી જ ચીસ પાડી ઉઠ્યો કે મને રોડશો માં, ભલા થઈને મને છાંટશો માં, તમારે પગે લાગુ. પરોને ના પાડી તેમ તો ઘેરૈયાઓએ ઉલટાની વધુ ચાનક ચડી. બમણા ત્રમણા ચડે ભરાઈને સૌ બોક્સા પાડવા લાગ્યા. હા ખબરદાર, મહેમાનને ઓળખાય જ નહીં એવા વહરા ચીતરી મેલો. લાવો મશને ગાળો. જોતજોતામાં તો ધૂળ ઉડવા મંડી. ઘેરૈયાએ એકસામટી ઝટપટ કરી. મહેમાન તો જાળવી જાઓ કરતો પાછો હટવા લાગ્યો. પણ જુવાનો આબુ થઈ રહ્યા એટલે એ ગાંડા ટોળાને પોતાનાથી છેટું રાખવા મહેમાને પોતાની તલવાર કાખમાં દબાવી હતી. તે એમને એમ મહેમાન સોથી આડે વીંઝવા માંડી. ઘેરૈયા ચસકા કરતા ઉપર પડવા જાય, પોતે 2 કદમ પાછો હટતો જાય ને રહેવા દો કરતો જાય. ધૂળની ડમરી ઉડે છે એટલે પોતે કાંઈ જોઈ શકતો નથી. એ રીડિયા રમણ, એ ચસકા, એ કાલાવાલા, એ તલવારના જાવા અને એ ધૂળની આંધીનો કોઈ અનોખો જ મામલો જામી પડ્યો. એમાં અચાનક ધબ દઈને કોઈક પડ્યું. અરે ગજબ થયો! કુંવર પડ્યા. કુંવરને વાગ્યું. કુંવર જોખમના એવી બૂમ ઉઠી. મહેમાને કુંવરને તલવાર મારી. પકડજો, જાલજો એવી બીજી ચીસ પાડી. મુસાફર ચોંક્યો. એ ભાન ભૂલી ગયો અને ભાગ્યો. ઊભી વાટે સીમાડે હળી કાઢી. શું થયું એ જોવા કે પૂછવાની વેળા ન રહી. પાછું વાળીને નજર નાખવાની પણ હામ નહોતી. પોતાના હાથમાં તલવાર પકડી છે એની શી દશા થઈ છે તે નીરખવાનું પણ ભાન નથી. ગાંડો માણસ કોઈ ખૂની જાણે દોડ્યો જાય છે. અહીં જાપામાં તો કેર થઈ ગયો છે. મંદોદર ખાન દરબારના 9 વર્ષના કુંવરને બરાબર ગારાની ભૂંગળી ઉપર તલવારને વાઢ પડ્યો છે. લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું અને ઘડી 2 ઘડીમાં તો એની નાડ રજા લેશે એવું થઈ ગયું. પણ
આ થયું શું થયું એમ કે ઘેરૈયાથી બચવા માટે એ બધાને પોતાનાથી છેટા રાખવા માટે મહેમાન જે મ્યાન સોતી તલવાર આડી વીંઝતો હતો તેનું મ્યાન દેવગતિએ એ દૂરની આંધીમાં કોણ જાણે ક્યારે નીકળી પડ્યું, કોઈને ખબર નહીં, અને તલવારની પીંછી અકસ્માત કુંવરના જ ગળાની બુંગળી પર લબડકો લેતી ગઈ. કુંવર એમ એક તો કુમળી વયનો અને વળી નસીબદારનું બચ્ચું એટલે કે બગીચાનું ફૂલ. તરત એના પ્રાણ નીકળી ગયા. પલકમાં તો માણસો ડેલીએ દોડ્યા. કાવા કસુંબામાં આખો દાયડો ઘેઘૂર છે. દરબાર મંદોદર ખાન જાતના હતા. મોલે સલામ પણ અસલ તો રાઠોડ રજપૂતની ઓલાદ. એક જ ગામડાનો ધણી. વાટકીનું શિરામણ કહેવાય, પણ પેટ બહુ મોટું એટલે ફૂલની સુવાસ પામીને જેમ ભમરા વીંટાય તેમ કારીગરો, નટવાઓ, કવિઓ, ગાણા બજાવણા કરનારાઓ તમામ મોટી આશાઓ આજ વરસ દિવસના ઉજળા પરબ ઉપર દેવળિયાની ડેલીએ સમાતા નથી. ત્યાં રંગમાં ભંગ પડ્યો. રાડ ગઈ કે કુંવરને માર્યો. અરે કોણ? કોક મુસાફરે. ખોટી વાત. આજ કોનો દી ફળ્યો છે? અરે બાપુ, આ મારીને જાય. ઊભે માર્ગે ઉગાડી તલવારે. હા, લાવો મારી ઘોડી. ₹2000ની રોજડી ઘોડી. હાથીના કુંભાથળ માથે જાતી, ડાબા માંડે તેવી, ભાગતા હરણાની સાથે ભેટા કેરનારી. એને ફક્ત ચોકડાભર મંદોદર ખાને રાંગમાં લીધી. સાથર હેઠે તલવાર દબાવી અને રોજડીને ડચકાળી. જાને તીર છૂટ્યું. જમ 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 આંખના 3 પલકારા ભેળી તો ઘોડી સીમાડે પહોંચી. સમથળ ધરતીમાં સામે જુએ ત્યાં તો આદમી ભાગતો ભાળ્યો. હાથમાં ઉગાડી તલવાર પિયાલા જેવી ચકચકે છે. સમજી લીધું કે એ જ ખૂની મંદોદર ખાને ઘોડીને ચાંપી. મહેમાન દોડ્યો જાય છે ત્યાં ડાબા સંભળાના. થંભી ગયો. પાછો ફરીને જોતાની વાર જ જાણી લીધું કે પોતાનો કાળ આવી પહોંચ્યો. હવે પોતે પગપાળો તે ભાગીને કેટલેક જશે. આમેય મરવું તો છે જ માટે હવે ચીંથરા શીદ ફાડવા. ઊભો રહ્યો બોલીને તો કાળને અટકાવાય એવું રહ્યું નથી. ખુલાસો કરવાનો વખત નથી રહ્યો એટલે સામા ઊભા રહીને આ મુસાફરે પોતાની તલવાર પોતાને જ ગળે માંડી. અસવારે સમસ્યાને સમજી ગયો. જાણ્યું કે કોઈ ત્રાગાળું વરણ લાગે છે અને હું આગળ વધીશ તો એ તલવાર ગળામાં પરોવીને મારે સીમાડે લોહી છાંટશે. એમ સમજી એણે રોજડીને થંભાવી. આગેથી પૂછ્યું, કોણ છો? ચારણ. શા માટે આવ્યો તો? કારનો બોલાવ્યો. ભેંસ્યું બધી મરી ખૂટી. છોકરું ચા શરાબ વગર રોવે છે. નહોતો આવતો પણ ચારણે ધકેલ્યો. મંદોદર ખાનની વાસણામાંથી અવાજ તૂટક તૂટક નીકળે છે. કુંવરને તે માર્યો? ઈશ્વર જાણે. ચારણે આબ સામો હાથ કર્યો. મને ખબર નથી. હું તો એટલું જ જાણું છું કે મારે ડેલીએ આવવું હતું. ચીથરા પહેર્યા હશે તો ભૂંડો દેખાઈશ એમ માનીને બેરી લુગડાની એક કોળી જ્યોડ હતી તે ગામ બહાર બદલાવી. ઘેરૈયા મને રોડવા આવ્યા.
મેં એમાંથી ઉઘડવા મ્યાનમાં બીડેલી તલવાર વીંજી. મ્યાન ક્યારે નીકળે પડ્યું તેની મને એ દૂરની આંધીમાં ખબર નથી રહી. આટલી વાત થાય છે ત્યાં તો પછવાડે ગોકીરા સંભળાયા. કાળી ચીસો પાડતું ગામ આખું હલકીને ચાલ્યું આવે છે. કોઈના હાથમાં તલવારો તો કોઈના હાથમાં સાંબેલા. ધો 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 એવો દેકારો બોલતો આવે છે. ભાળતા ચારણે ફાળ ખાધી. મંદોદર ખાને રોજડીને માથેથી રાંગ છાંડી પોતાની તલવાર આધેડી ફગાવી દીધી અને પછી સાદ કર્યો. ગઢવા આહી આવ, આ લે. શું? આ મારે ગોળી આપું છું, ચડીને ભાગવા માંડ. શું બોલો છો? ગઢવા વાત કરવાની વેળા નથી. જોયું, આ ગામ હલક્યું છે અને તે એના કુંવરને મારી નાખ્યો છે. આવ્યા ભેળા તારી કાયાના રાય રાય જેવા કટકા જાણજે. અરે પણ ભાઈ તમે, હું મારી ઓળખાણ અટાણે નહીં, પછી અટાણે તો ભાગી નીકળ. નીકળ, તારા છોકરા રજડી પડશે અને ગામ લોકો તામાને તામા રોક્યા રહેશે નહીં. પણ બાપ તારું નામ? અરે નામ ખુદાનું કહીને મંદોદર ખાન દોડ્યો. ચારણને બાવડે ઝાલીને રોજડી પર બેસાડ્યો. ચોકડું હાથમાં આપીને વાંસેથી રોજડીને ડચકારી. પૂંછનો ઝુંડો માથે કરતી ગોળી ગઈ. જોતજોતામાં તો અલોપ થઈ. મંદોદર ખાન અડવાના પગે પાછા ચાલ્યા આવે છે. રાંગમાં રોજડી નથી, કાખમાં તલવાર નથી. ગામ લોકોએ દોડીને પૂછ્યું, કા બાપુ? મારો લોટકો આદમી મને જીતવા ન દીધો ને તલવાર ને ગોળી બેઉ લઈ ગયો. અરે રાખો રે રાખો બાપુ, વસ્તીએ ખીજાઈને કહ્યું. ફણીધરને માથેથી મણી લઈ જાય તો જ મંદોદર ખાનની રાગમાંથી રોજડી લેવાય. ઠાલા મૂરખ, શું બનાવો છો અમને? 7 ખોટનો એક દીકરો એના મારાને ઉલટો ભગવ્યો. લ્યો હવે જાતિ કરો. દરબારે શાંતિથી જવાબ વાળ્યો. જાતિ શું કરે? એને પાતાળમાંથી પણ ગોતી કાઢશું. ભાઈ મંદોદર ખાન બોલ્યા, તમે તે કાંઈ દીવાના થયા? એને શું મારા દીકરાને જાની બૂજીને માર્યો તો? એને ઘેર એવા કેટલા દીકરા ભૂખે મરે છે જાણો છો? કોડ ભર્યો એ મારે ઉંબળે આવ્યો અને દેવગતિએ દીકરો મળ્યો. એ તો ખુદા તાલાની મરજી. આપના કિસ્મતમાં નહીં હોય એટલે ખડી ગયો. પણ એટલા સારું હું આજ ઉજળે દિવસે મારા સીમાડા માથે સામી હત્યા વહોરું. હાલો બેટાની મૈયત કાઢીએ. હસતે મુખે બાપે દીકરાને દફનાવ્યો.